સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં ભાઈ હું અને દ્રાક્ષ અત્યારે અમે આવ્યા છીએ અત્યારે વેરાવળમાં હરસિદ્ધિ આઈસ્ક્રીમે અને આ હરસિદ્ધિ આઈસ્ક્રીમ છે ત્યાં દરેક પ્રકારની આઈસ્ક્રીમ ભાઈ અવેલેબલ છે કોઈ પણ પ્રકારના તમારે કોલ્ડ ડ્રિંક જોતા હોય તો એ પણ તમને મળી જશે જો બસ નાની બોટલ 200 ml મોટી બોટલ 250 ml એમાં આ બધી આખી વેરાયટી છે તમે પોસ્ટ કરીને જોઈ લેજો યાર બાકી આપણે જો ઘણી બધી પ્રકારની અહીંયા વસ્તુ તમને મળશે આઈસ્ક્રીમના અલગ અલગ ફ્લેવર છે અલગ અલગ ભાવ સાથે અહીંયા મિલ્ક વિથ આઈસ્ક્રીમ તમારે જોતી હોય તો એના પણ અલગ અલગ ડ્રાયફ્રૂટ્સ સાથે ઘણી બધી વેરાયટી સાથે તમને મળશે શ્રીખંડ છે તો શ્રીખંડની પણ અલગ અલગ વેરાયટીઓ છે જો તો આ પણ તમે વિડીયોને પોસ્ટ કરીને જોઈ લેજો હવે અહીંયા જો તમે અહીંયા પણ ઘણી બધી પ્રકારની વેરાયટીઓ છે આવી રીતના ઘણી અંદર પણ ઘણી બધી પ્રકારની વેરાયટીઓ છે અને લોકોને અહીંયાની જે પ્રોડક્ટ છે ને ભાઈ બહુ જ પસંદ આવી રહી છે અને ચાલો આપણે અહીંયાના જે શોપના ઓનર છે તો એમની સાથે વાત કરીએ કાકા તમારું નામ શું છે પ્રભુદાસભાઈ શું નામ છે પ્રભુભાઈ તો મને એક જણાવી દો આપણે આ જે શોપ છે કેટલા સમયથી ચાલુ છે 43 વર્ષથી 43 વર્ષથી તો તમે મને એ જણાવી દો કે આપણે જે શોપ છે એનું એડ્રેસ શું છે MP ગર્લ્સ સ્કૂલ સામે હરસિદ્ધિ આઈસ્ક્રીમ સેટ MP ગર્લ્સ સ્કૂલ સામે બરાબર બંદર રોડમાં ને વેરાવળની અંદર બરાબર અને અહીંયા આપણે કઈ કઈ પ્રકારની આઈસ્ક્રીમ ને બધું મળે છે હીરા મોટી રાજભોગ માવા બદામ કાજુ દ્રાક્ષ હરસિદ્ધિ કેસર પિસ્તા કાજુ અંજીર કાજુ બદામ બધું મળે બરાબર અને હવે આપણે જોઈએ મિત્રો કે અહીંયા પ્રાઇસ કઈ રીતની છે તો કાકા મને એ જણાવી દો કે આપણે અહીંયા પ્રાઇસ કેટલાથી ચાલુ થાય છે ને કેટલા સુધીની છે મળે લોકલ ઓલા પેકિંગમાં તો કપ આવે છે 20 રૂપિયા 30 રૂપિયા 40 રૂપિયા 50 રૂપિયા 60 રૂપિયાના હા અને લૂઝમાં આઈસ્ક્રીમ છે એ કિલોના ભાવમાં આવે કિલોના ભાવમાં બરાબર બાકીનું જે દૂધ બોટલ છે એ પાર્સલ બોટલો પણ આવે છે દૂધ બોટલનું અમારું ચલણ બહુ મોટું છે બરાબર રોજની 2000 બોટલ અમે વેચીએ છીએ રોજની 2000 ઓહો તો ભાઈ જોયું ને તમે આંકડો અહીંયા તમે જોઈ લેજો રોજની 2000 બોટલનું સેલિંગ થાય છે ને અહીંયાથી જબરદસ્ત છે ચાલો ભાઈ હવે આપણે અહીં જો તમે ઘણી બધી પ્રકારની આઈસ્ક્રીમ ભાઈ તમે વેરાવળમાં આવો છો સોમનાથ ફરવા માટે આવો છો કેટલી બધી પ્રકારની જે પણ વેરાયટી તમારે જોતી હોય ને બધી પ્રકારની વેરાયટી તમને અહીંયા આઈસ્ક્રીમમાં મળી જશે ભાઈ આઈસ્ક્રીમ મળશે ઓરિજિનલ મળશે પ્રીમિયમ આઈસ્ક્રીમ હા કસ્ટર્ડ પાવડર કે કોઈ ચીજ નહીં અંદર તમે બનાવો છો અમારે પોતાનું પ્રોડક્ટ છે હા 43 વર્ષમાં અમારે એટલા વર્ષોથી અહીંયા દુકાન છે આજુબાજુમાં 50 વર્ષ પહેલાના જે માણસો હતા એ બધા આટલી વાર 25 વર્ષના એ અત્યારે પાછા મોટા થઈ ગયા નાના હતા એ આવે છે 25 વર્ષ પછી પણ એમ કે આઈસ્ક્રીમ અમારો હજી એવું ને એવું કોલ્ડ્રિંક એવું દૂધ બોટલ મિલ્ક બોટલ છે અમારે બહુ ઓરિજિનલ બધી વસ્તુ છે બરાબર અલગ અલગ પ્રકારની વેરાયટીઓ છે હરસિદ્ધિનું આખું બ્રાન્ડ છે જો અહીંયા જબરદસ્ત આપણે જેમ હેવમોર ને બધી વસ્તુ લખેલી હોય છે ને એવી રીતના અહીંયા વાડીલાલ કે હેવમોર નથી આપણે અહીંયા હરસિદ્ધિ લખેલ છે ભાઈ ગુલ્ફી બધામાં હરસિદ્ધિનું બ્રાન્ડ તો આવશે જ મિત્રો જો કુલ્ફી છે જો એમાં પણ હરસિદ્ધિ લખેલ છે હા આ ચોકો આ કોન છે બિગ કોન આમાં પણ હરસિદ્ધિનું બ્રાન્ડ છે જ અલગ હા ભાઈ જબરદસ્ત ખતરનાક છે ભાઈ ચાલો અહીંયા ચોપાટી હરસિદ્ધિ દેશવાળી અચ્છા રાજભોગ બરાબર હા માવા મલાઈ ને બરાબર અલગ અલગ પ્રકારની વેરાયટી છે કાજુ દ્રાક્ષ છે આ બ્રાન્ડ જોઈએ અહીંયા પણ બ્રાન્ડ છે ભાઈ હરસિદ્ધિની ફેમિલી પેક માટે ભાઈ અલગ અલગ વસ્તુ અહીંયા આપેલી જ છે કિલોમાં રાજભોગ આવે રાજભોગ જબરદસ્ત અને અહીંયા પણ હજી કેટલી બધી એવી વેરાયટીઓ આપેલી જ છે જો ભાઈ દૂર દૂર સુધી આપેલી જ છે વેરાયટીઓ ઘણી બધી આવી છે અહીંયા કઈ આઈસ્ક્રીમ છે આ બધી હીરા મોતી રાજભોગ હા કાજુ દ્રાક્ષ બરાબર કેસર પિસ્તા ડ્રાયફ્રૂટ હા માવા બદામ આ કઈ છે માવા બદામ બરાબર ગુલાબ પાઇનેપલ હા વેનીલા ચોકલેટ બરાબર આ જે ડ્રાયફ્રૂટ તમે ખુદ નાખો છો આઈસ્ક્રીમમાં એ બધી વસ્તુ છે ને બરાબર કાજુ દ્રાક્ષ છે અહીંયા પણ હીરા મોતી છે અહીંયા રાજભોગ છે એવી રીતના અલગ અલગ બધી આઈસ્ક્રીમના નામ આપેલા છે કેસર પિસ્તા માવા બદામ એ બધી કપ છે ને બરાબર ઓકે બરાબર
જબરદસ્ત ભાઈ. શ્રીખંડ છે ને બધા? શ્રીખંડમાં કેટલી વેરાયટીઓ આપણે કાજુ દ્રાક્ષ છે, કેસર છે, બરાબર. કેસર, અંજીર. હા, હર્ષિદી અહીં જે સ્પેશિયલ છે આપણે તમારે બ્રાન્ડ જ છે, બરાબર? તો એમાં જે ફ્લેવર છે એ કઈ રીતનો હોય છે? ડ્રાયફ્રૂટ હોય. ડ્રાય ફ્રૂટ વાળો, બરાબર. એલચી, એલચી, ઓકે. કેસર. કેસર, હા. અને આવી રીતના અહીંયા પછી બીજા અલગ સ્ટોક રાખો. 360 રૂપિયા. 360 રૂપિયા, અડધો કિલો. 1 કિલો. 1 કિલો, બરાબર. 5 કિલો, અડધો કિલો. હા, 5 કિલો ને અડધો કિલો અલગ અલગ પ્રાઇસ પ્રમાણે, બરાબર. દૂધની કેસર છે. હા, કાજુ બદામ રબડી. કાજુ બદામ રબડી, બરાબર યાર, ગજબ. અને આ બાસુંદી. બાસુંદી, બરાબર. આ 3 બોટલ, આ 3 ટાઈપના તમારે દૂધ મળે છે ને અહીંયા, બરાબર. એકદમ સીલપેક છે ભાઈ મિત્રો, તમે જોઈ લેજો. આ જે બોટલ છે ને, તમે એકદમ આખું સીલપેક આવે છે. ઢક્કણ તમે છે ને એકદમ નવી બોટલ ખરીદો ને કેવું હોય, બસ એ જ રીતનું તમને અહીં જોવા મળશે ઢક્કણ. કાજુ બદામ રબડી. કાજુ બદામ રબડી, હા, આવી રીતે બરફમાં રાખવાની. હા હા, બરફ એમ જ એવી. અચ્છા, બરફમાં એવી ને એવી જ રહી ગયા. બાસુંદી. આ બાસુંદી આખી કાચની બોટલમાં, બરાબર. પેલી આપણીમાં ઓલી બીજી બોટલમાં હતી, અહીંયા એ જ છે, એ અલગ બોટલમાં છે. ઘરે લઈ જાઓ, પાર્સલ લઈ જાઓ. હા હા, પાર્સલ કરવા માટે ઘરે લઈ જવી તો ભાઈ. અને આ ઓલી કઈ હતી આ? કેસર. કેસર, માખણ. અડધો કિલો. ઓહો, ગજબ ભાઈ. અડધો કિલો ને કિલો, આપણે અડધો કિલોનો શું ભાવ છે? 200 રૂપિયા. અને કિલો ને 400, 400 રૂપિયા. બરાબર. એટલે આપણે જે આ જે દૂધ, દહીં, છાશ ને બધી આખી બધું તમે પ્રોવાઈડ કરો જ છો ને? અને તમારી ડેરી જ લાગે છે ને ખુદની? બરાબર, ખુદની ડેરી છે, હર્ષિદી દૂધ ડેરી. હા ભાઈ, મેરા દૂધ છે. ગોલ. હા હા, રેડી. છાશ બી મળે. છાશ પણ મળે ને ત્યાં, બરાબર. તો ભાઈ આપણી પાસે જો મિત્રો અહીંયા છે ને, આ હીરામોતી દૂધ કોલ્ડ ડ્રિંક છે, હીરામોતી દૂધ કોલ્ડ ડ્રિંક. હવે આનો ટેસ્ટ આમ એક મારા માટે છે, એક તક્ષ માટે છે. તો પહેલાં તો હું આને ટેસ્ટ કરી લઉં કે કેવો છે આનો ટેસ્ટ. તો ભાઈ જુઓ, પહેલાં તો જે દૂધ છે, ઓ યાર ગજબ ટેસ્ટ આવે છે, જબરદસ્ત. ચમચી જોઉં તમે કેવી એકદમ મસ્ત ચમચ છે, નાની એવી. હવે જો આને આપણે આઈસ્ક્રીમ છે એને અંદર ને અંદર જ ભાઈ છે. હીરામોતી દૂધ કોલ્ડ ડ્રિંક, આમાં હીરામોતી આઈસ્ક્રીમ છે. જબરદસ્ત યાર, કમાલ છે મિત્રો. ભાઈ આંખ બંધ કરીને આવી આવું યાર, સુપર છે યાર. આની તો હેવમોર વાડીલાલ બધીને માત આપી યાર, એ ટાઈપની છે. હર્ષિદી આઈસ્ક્રીમ છે વેરાવળની અંદર, જબરદસ્ત છે યાર. બિંદાસ આવીને તમે આને ટ્રાય કરી શકો છો. અને સોલિડ છે ભાઈ. હું તક્ષનો પણ રિવ્યૂ લેવા માંગુ છું ભાઈ. તક્ષ તું મને કે ભાઈ આ ચાખીને તને કેવું લાગ્યું, તું પણ મને કહી દે ભાઈ. કેમ કે રિયલમાં મને બહુ ખરેખર જોરદાર છે યાર આનો ટેસ્ટ. તું બોલ, તને કેવું લાગ્યું? સારું છે ને? તને આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાઈને કહ્યું તું મને. હા, કેવું લાગે છે તને? મસ્ત લાગે છે ને ભાઈ? ખરેખર લોકોની ભીડ છે ને ભાઈ, એમને નથી આવતી અહીંયા, જબરદસ્ત. જો બાકી તમને બધીને ભાઈ કેવું લાગ્યું આઈસ્ક્રીમ? એક નંબર ને ભાઈ, જબરદસ્ત આઈસ્ક્રીમ છે. તો ભાઈ જો તક્ષ તો રોકાતો નથી લાગે છે, મારે આ બ્લોગનો એન્ડ મારે જ કરવો પડશે. ઓકે મિત્રો, તો આપણો બ્લોગ રહી છે અહીં સુધી. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો. મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં, ત્યાં સુધીમાં બાય બાય.